નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે એક નવી જ માહિતી તમારી માટે લઈને આવ્યો છું. જેમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના રતલામથી હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની મમતાને લજવી છે. તેણે પોતાના જુડવા બાળકોને પાણીમાં ડૂબાડીને મારી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જેના વિશે આપણે અત્યારે વિગતે વાત કરીએ તો પોલીસનું કહેવું એવું છે કે બાળકોને સાંભળવામાં મુશ્કેલી પડતી હતી, તેથી તેને પાણીમાં ડૂબાડીને બંને બાળકનો જીવ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર માતા મુસ્કાને જ બંને બાળકો ફાતિમા અને હસન બંનેને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યા હતા. જેમાં તેના પતિએ ગુપચુપ રીતે બંને મૃતદેહોને કબ્રસ્તાનમાં દફનાવી દીધા હતા. એસપી અમિત કુમારે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટના માણેક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારની મદીના કોલોનીમાં બની હતી. જેમાં પતિ પત્ની બંનેની ધરપકડ થઈ. જેમાં જુડવા બાળકોની માતા મુસ્કાનને બંને બાળકોને એકલા હાથે સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી. આ કારણે તેણે બંને બાળકોના જીવ લઈ લીધા હતા. મધ્યપ્રદેશના રતલામથી હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની મમતા લજવી છે. જેણે પોતાના જુડવા બાળકોને પાણીમાં ડૂબાડીને મારી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જેની વિગતે આપણે વાત કરીએ તો પોલીસનું કહેવું એવું છે કે બાળકોને સંભાળવામાં થોડી મુશ્કેલી પડતી હતી, તેથી તેને પાણીમાં ડૂબાડીને બંને બાળકનો જીવ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર માતા મુસ્કાને જ બંને બાળકો ફાતિમા અને હસનને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યા હતા. ત્યારબાદ તેના પતિએ ગુપચુપ રીતે બંને મૃતદેહોને કબ્રસ્તાનમાં દફનાવી દીધા હતા. એસપી અમિત કુમારે આ મામલે ખુલાસો કરતા કહ્યું, પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટના માણેક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના મદીના કોલોનીમાં બની હતી. જુડવા બાળકોની માતા મુસ્કાનને બંને બાળકોને એકલા હાથે સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી. આ કારણે તેણે બંને બાળકોના જીવ લઈ લીધા હતા. મિત્રો, આ મધ્યપ્રદેશના રતલામની એક માહિતી સામે આવી છે, જેના વિશે મેં વાત કરી છે. આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો. જો પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ આવી માહિતી આપવામાં આવે ત્યારે તમને અને તમારા મિત્રોને ઝડપથી મળતી રહે. જય હિન્દ, જય ભારત.